સમાચારની વાત કરીએ તો ભાજપના જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત પર મોટા સમાચાર મળી રહ્યા છે। કમૂરતા પૂરા થયા બાદ જાહેર થશે જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ। સંભવિત 15મી જાન્યુઆરીએ જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખની જાહેરાત થઈ શકે છે। એક સાથે 33 જિલ્લાના જિલ્લા પ્રમુખો અને 8 મહાનગરપાલિકાના શહેર પ્રમુખો જાહેર થશે। જિલ્લા અને શહેર ભાજપના પ્રમુખો જાહેર થયા બાદ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે। તો કમૂરતા પૂર્ણ થયા બાદ નામો જાહેર થશે તેવી હાલમાં માહિતી મળી રહી છે અને ભાજપના જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત પર જે આ મોટા સમાચાર મળી રહ્યા છે તો 15મી તારીખે જાહેરાત થાય તેવી શક્યતા છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી ગાંધીનગરથી જે જોડાયા છે। હિતલ, જે રીતે હવે જે સંભાવના છે કે 15મી તારીખે નામો જાહેર થાય, બસ કમૂરતા પૂર્ણ થાય અને નામો જાહેર થશે, શું વધુ માહિતી મળી રહી છે? जी ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે પ્રદેશ ભાજપ દ્વારા સંગઠન પર્વને લઈને ક્યાંક ને ક્યાંક પહેલાં મંડળ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી, હવે શહેર અને જિલ્લા પ્રમુખો માટેની કવાયત પૂર્ણ કરી લેવામાં આવી છે। જે પ્રકારે ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે એ પ્રકારે દિલ્હીમાં જે બેઠકો થઈ હતી અને અહીંથી ગુજરાતમાંથી જે લિસ્ટ ગયું હતું એ લિસ્ટમાં 80થી 85% ક્યાંય કોઈ મુશ્કેલીઓ નથી અને જે જોવા જઈએ માત્ર 15% એવા નામો છે કે જે નામે સામે ક્યાંક ને ક્યાંક વિરોધ છે અને સ્થાનિક કક્ષાએ પણ વિરોધ હોય એ પ્રકારની વાતો સામે આવી રહી છે। આ બધા વચ્ચે એક મહત્વના સમાચાર એ મળ્યા છે કે મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ ચૂકી છે અને માત્ર ને માત્ર 13-14 તારીખના જે કમૂરતા છે, ઉત્તરાયણ પર્વ છે, ઉત્તરાયણ પર્વમાં રાજકીય પતંગ કોઈનો કપાય નહીં એ માટે પણ હવે ક્યાંક ને ક્યાંક ભાજપે કવાયત હાથ ધરી છે અને એ અંતર્ગત જોવા જઈએ તો કમૂરતા બાદ જ ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોને જાહેરાત કરવામાં આવશે એ પ્રકારની માહિતી મળી રહી છે। સ્વાભાવિક છે કે 14 તારીખ બાદ એટલે કે 15 તારીખથી આ નામોની જાહેરાતની શરૂઆત કરી દેવામાં આવશે અને આમ પણ જોવા જઈએ તો પ્રદેશ મોવડી મંડળ પણ ખૂબ ઉતાવળ્યું છે, કારણ કે 15 પછી ગમે ત્યારે પ્રદેશ પ્રમુખના નામની પણ જાહેરાત થશે તે પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે। એટલે એ પહેલાં શહેર અને જિલ્લા મંડળના જે શહેર અને જિલ્લા પ્રમુખો છે એના 50%થી વધુ નામો જાહેર કરી દેવામાં આવશે અને એટલે જ 15 તારીખથી આ નામોની જાહેરાતની શરૂઆત થઈ જશે અને 1 કે 2 દિવસની અંદર તમામ નામોની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવશે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો બસ કમૂરતા પૂર્ણ થવાની રાહ જોવાઈ રહી છે અને 15મી તારીખથી નામો જાહેર થવાની શરૂઆત થઈ જશે। જિલ્લા અને શહેર પ્રમુખોના નામોની જાહેરાત થશે ત્યારે CR પાટીલનું સ્થાન કોણ લેશે તે સૌથી મહત્વનું છે।